નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનના 244માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે એક ભવ્ય સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વડોદરા શહેરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભવ્ય શોભાયાત્રા પણ સામેલ હતી। આ શોભાયાત્રાનું ઉમાચાર રસ્તા અને વાઘોડિયા રોડ પાસે ભક્તો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉજવણી રામનવમીના પવિત્ર દિવસ સાથે સંકળાયેલી હતી, જે ભગવાન સ્વામિનારાયણના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। શોભાયાત્રામાં ભગવાન સ્વામિનારાયણની મનમોહક કૃતિઓ અને તેમના જીવનના પ્રસંગોને દર્શાવતી ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી। સામૂહિક આરતીના આયોજન દ્વારા ભક્તોને એક સાથે ભગવાનની ભક્તિમાં લીન થવાની તક મળી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમની તારીખ 5 એપ્રિલ 2025ના રોજ હતી અને તે દિવસે સવારે અટલાદરા મંદિર પરિસરમાં આ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન થયું હતું। આ પ્રસંગે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ આયોજન બીએપીએસ સંસ્થા દ્વારા ભગવાન સ્વામિનારાયણના સંદેશ અને ઉપદેશોને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું।